નમસ્કાર મિત્રો આજે આપણે કંડક્ટર અને ડ્રાઈવરને ભરતીને અનુલક્ષીને એક સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે, જેમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમને લગતા અગત્યના પ્રશ્નો વિગતવાર સમજાવી તમારું કન્ફ્યુઝન દૂર કરવાનું છે. તો મિત્રો, આ સિરીઝની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી કે જીએસઆરટીસી નું પૂરું નામ શું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, જે જીએસઆરટીસી નું પૂરું નામ છે. જીએસઆરટીસી નું પૂરું નામ એટલે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન છે. તેને ગુજરાતીમાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ અથવા તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પણ કહેવામાં આવે છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાત એસટી નિગમ એટલે કે જીએસઆરટીસી ની સ્થાપના ક્યારે થઈ હતી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, 1 મે 1960 ના રોજ ગુજરાત એસટી નિગમ એટલે કે જીએસઆરટીસી ની સ્થાપના થઈ હતી. જ્યારે મુંબઈ રાજ્યમાંથી ગુજરાત એક અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું તે જ દિવસે આ નિગમની શરૂઆત કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 3, જીએસઆરટીસી ની સ્થાપના કયા કાયદા હેઠળ કરવામાં આવી છે? તો જવાબ છે ઓપ્શન બી, રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 હેઠળ જીએસઆરટીસી ની સ્થાપના કરવામાં આવી છે. જીએસઆરટીસી ની સ્થાપના કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 હેઠળ કરવામાં આવી છે અને આ કાયદાની કલમ 3 હેઠળ રાજ્ય સરકારોને પોતાના રાજ્યમાં કાર્યક્ષમ અને સસ્તી જાહેર પરિવહન સેવા પૂરી પાડવા માટે રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન સ્થાપવાની સત્તા મળે છે અને આ અંતર્ગત ગુજરાત સરકારે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના નિયમો 1971 પણ બનાવેલા છે. જોઈએ પ્રશ્ન નંબર 4, જીએસઆરટીસી નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો આપણો જવાબ આવશે અમદાવાદના રાણીપ ખાતે જીએસઆરટીસી નું મુખ્ય મથક આવેલું છે. જીએસઆરટીસી નું મુખ્ય મથક અમદાવાદ ખાતે આવેલું છે અને તેનું ચોક્કસ સરનામું જોઈએ તો કે મધ્યસ્થ કચેરી રાણીપ બસ ટર્મિનલની પાસે, અમદાવાદ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 5, જીએસઆરટીસી નું સૂત્ર શું છે? તો જવાબ છે સલામત સવારી એસટી અમારી, જે જીએસઆરટીસી નું સૂત્ર છે. જીએસઆરટીસી નું સૌથી પ્રખ્યાત અને મુખ્ય સૂત્ર એટલે સલામત સવારી એસટી અમારી છે અને આ ઉપરાંત મુસાફરોની સુવિધા અને સેવામાં સુધારો કરવા માટે નિગમ દ્વારા અન્ય કેટલાક પ્રચલિત સૂત્રોને પણ ઉપયોગ કરવામાં આવે છે, જેવા કે મુખ્ય સૂત્ર તરીકે તો સલામત સવારી એસટી અમારી. સેવા માટેનું સૂત્ર જોઈએ તો કે વધુ બસ સારી બસ. ગુણવત્તાનું સૂત્ર જોઈએ તો કે સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ. અને વિકાસનું સૂત્ર જોઈએ તો કે એસટી બસ આપણો સાથ આપણો વિકાસ. જોઈએ પ્રશ્ન નંબર 6, ગુજરાત રાજ્યની સ્થાપના પહેલા આ વિસ્તારમાં કઈ ટ્રાન્સપોર્ટ સર્વિસ કાર્યરત હતી? તો જવાબ છે બોમ્બે સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે બીએસઆરટીસી કાર્યરત હતી. 1 મે 1960 ના રોજ ગુજરાત અલગ રાજ્ય બન્યું તે પહેલા આ વિસ્તાર વિશાળ મુંબઈ રાજ્યનો ભાગ હતો અને તે સમયે આ વિસ્તારમાં મુખ્યત્વે સરકારી રોડ ટ્રાન્સપોર્ટ સેવાઓ કાર્યરત હતી, જેમાં બોમ્બે સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે બીએસઆરટીસી ગુજરાતના મોટાભાગના વિસ્તારો જેમ કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત મુંબઈ રાજ્ય હેઠળ આવતા હોવાથી ત્યાં બીએસઆરટીસીની બસો દોડતી હતી. 1 મે 1960 ના રોજ વિભાજન થતા બીએસઆરટીસી માંથી જીએસઆરટીસી ગુજરાત માટે
અને MSRTC મહારાષ્ટ્ર માટે અલગ પડ્યા. મિત્રો, એક વાત જણાવી દઉં કે સૌરાષ્ટ્ર વિસ્તાર જ્યારે અલગ સૌરાષ્ટ્ર રાજ્ય તરીકે ઓળખાતો હતો, કયા નામથી ઓળખાતો? સૌરાષ્ટ્ર રાજ્ય તરીકે ઓળખાતો હતો, અને ત્યારે ત્યાં SSRTC હેઠળ બસ સેવાઓ સંચાલિત થતી હતી. બાદમાં તે પણ મુંબઈ રાજ્ય અને અંતે GSRTCમાં ભળી ગઈ. કચ્છ સ્ટેટ મોટર ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન કચ્છ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ બોડી સ્થાનિક પરિવહન સંભાળતી હતી, જેનો બાદમાં GSRTCમાં સમાવેશ કરવામાં આવ્યો. જોઈએ પ્રશ્ન નંબર 7. GSRTCના વહીવટી માળખામાં સૌથી સર્વોચ્ચ હોદ્દો કયો છે? જવાબ છે ઓપ્શન સી, મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન. GSRTCના વહીવટી માળખામાં સૌથી સર્વોચ્ચ હોદ્દો ચેરમેનનો છે. કોનો છે? ચેરમેનનો છે. પરંતુ નિગમનું રોજના તમામ કાર્યનું સંચાલન અને વહીવટ નિર્ણયો લેવાની મુખ્ય જવાબદારી વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની છે, એટલે કે VC અને MD ની છે. વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની હોય છે. અને આ પદ પર સામાન્ય રીતે સિનિયર IAS એટલે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. કેન્દ્રીય સ્તર એટલે કે સેન્ટ્રલ ઓફિસ અમદાવાદમાં ચેરમેન તરીકે નિગમના સર્વોચ્ચ વડા હોય છે. વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે મુખ્ય વહીવટ અને કારોબારી વડા હોય છે, જ્યારે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને જનરલ મેનેજર જે વહીવટ, ઓપરેશન અને વિજિલન્સ વિભાગોના વડા હોય છે. પ્રશ્ન નંબર 8 કે હાલમાં GSRTCમાં કુલ કેટલા વહીવટી વિભાગો આવેલા છે? તો જવાબ છે ઓપ્શન બી, 16 વહીવટી વિભાગો આવેલા છે. 1 મે 1960ના રોજ જ્યારે નિગમની સ્થાપના થઈ ત્યારે માત્ર 7 વહીવટી વિભાગો હતા, અને જે સમય જતાં વધીને 16 થયા છે. તો કયા કયા 16? તો કે અમદાવાદ, અમરેલી, ભરૂચ, ભાવનગર, ભુજ, ગોધરા, હિંમતનગર, જામનગર, જુનાગઢ, મહેસાણા, નડિયાદ, પાલનપુર, રાજકોટ, સુરત, વડોદરા અને વલસાડ. જોઈએ પ્રશ્ન નંબર 9 કે GSRTCના સેન્ટ્રલ વર્કશોપ ક્યાં આવેલું છે? GSRTCના સેન્ટ્રલ વર્કશોપ ક્યાં આવેલું છે? તો જવાબ છે નરોડા, અમદાવાદ ખાતે સેન્ટ્રલ વર્કશોપ આવેલું છે. GSRTCની સેન્ટ્રલ વર્કશોપ એટલે મધ્યસ્થ યંત્રાલય નરોડા, અમદાવાદ ખાતે આવેલી છે. જ્યારે નિગમની મુખ્ય વહીવટી કચેરી રાણીપ ખાતે આવેલી છે, ત્યારે બસોના મુખ્ય સમારકામ અને નવી બસોની બોડી બિલ્ડિંગ માટેની આ સેન્ટ્રલ ST વર્કશોપ નરોડા રોડ પર કાર્યરત છે. વાહનોની યોગ્ય જાળવણી અને સમારકામ માટે નિગમ પાસે 3 સ્તરની વર્કશોપ સુવિધા છે: ડેપો વર્કશોપ, વિભાગીય વર્કશોપ અને સેન્ટ્રલ વર્કશોપ. ડેપો વર્કશોપ જોઈએ તો ગુજરાતના તમામ 125 ડેપો પર નાની મોટી રોજિંદી મરામત માટે ડેપો વર્કશોપ આવેલ છે. વિભાગીય વર્કશોપ એટલે કે તમામ 16 વહીવટી વિભાગોના મુખ્ય મથકો પર મધ્યસ્થ કક્ષાના સમારકામ માટે વિભાગીય વર્કશોપ આવેલ છે. અને સેન્ટ્રલ વર્કશોપ જે નરોડા ખાતે આવેલ છે, તે આખા રાજ્ય સ્તરે એન્જિન રીબોરિંગ, મોટી ખામીઓનું નિવારણ અને નવી બસોનું ઉત્પાદન અને બોડી ફિટિંગ કરવા માટેનું સર્વોચ્ચ કેન્દ્ર એટલે સેન્ટ્રલ વર્કશોપ નરોડા. નેક્સ્ટ પ્રશ્ન નંબર 10 ગુજરાત ST નિગમની પ્રથમ બસ કયા રૂટ પર દોડી હતી? તો જવાબ છે પુણેથી અહમદનગર, એટલે કે BSRTCના સમયમાં પુણેથી અહમદનગર રૂટ પર સૌપ્રથમ બસ દોડી હતી. તો ગુજરાત ST નિગમની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી, પરંતુ બોમ્બે સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના સમયથી જ ગુજરાતના વિસ્તારોમાં સરકારી બસ સેવા શરૂ થઈ ચૂકી હતી. અને તે અંતર્ગત ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ ST બસ 1 જૂન 1948ના રોજ પુણેથી અહમદનગર, જે હાલના મહારાષ્ટ્રમાં રૂટ પર દોડી હતી, અને જે સમગ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની પ્રથમ સત્તાવાર સફર હતી. જો ખાસ કરીને
ગુજરાતના ભૌગોલિક વિસ્તાર અથવા તો સ્થાનિક સરકારની બસ સેવાઓ સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ રૂટ્સ વિશે વાત કરીએ તો કે પ્રથમ મ્યુનિસિપલ બસ સેવા, તો કે આઝાદ ભારતમાં સૌથી પહેલી મ્યુનિસિપલ બસ સેવાની શરૂઆત, પ્રથમ પહેલી મ્યુનિસિપલ બસ સેવાની શરૂઆત 1 એપ્રિલ 1947 ના રોજ અમદાવાદ શહેરમાં થઈ હતી, અને જે પાછળથી AMTS તરીકે ઓળખાય. GSRTC ની સ્થાપના 1 મે 1960 ના રોજ જ્યારે બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અલગ પડ્યું ત્યારે 1767 બસોના કાફલા સાથે ગુજરાત માટે સ્વાયત્ત એસટી નિગમ અસ્તિત્વમાં આવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપ જે શરૂ કરેલ સિરીઝના પ્રશ્ન 10 અહીંયા પૂર્ણ કરીએ છીએ. સિરીઝનો બીજો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવતીકાલે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં.